જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવન સાથી મળે છે, સારા પરિણામ મળે છે। એક દંતકથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું। પાર્વતીજીએ વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીજીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે, સંતાન સુખ પ્રાપ્તિ થાય છે। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે। તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના પૂજન અર્ચન માટે કુંવારિકાઓ સવારથી જ ભીડ જોવા મળી હતી। અષાઢ સુદ 13ને શુક્રવાર આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે। લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું। વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને ખાય છે। આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે। 5 દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમ્યા વ્રત અને શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે। હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે, આમાંથી એક જ છે જયા પાર્વતી વ્રત અને છે ગૌરી વ્રત કે જેને ગોરો પણ કહેવામાં આવે છે। ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે, જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે। વ્રત દર વર્ષે અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી કરવાનું હોય છે। જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રત અપરિણીત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણીત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું તેવું માનવામાં આવે છે। આ વ્રત યોગ્ય રીતે પાલન કરવાથી વિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। આ વ્રત ખાસ કરી અપરિણીત મહિલાઓ પોતાનો ઈચ્છિત વર મેળવવા માટે રાખે છે। જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવન સાથી મળે છે, સારા પરિણામ મળે છે। દંતકથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું છે। પાર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે। એવું કહેવાય છે કે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે તેના દાંપત્ય જીવનમાં ખુશીનો વાસ થાય છે। વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી એક મીઠા પર પ્રતિબંધ છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પર પ્રતિબંધ માનવામાં આવે છે। દંતકથા મુજબ એકવાર માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કૈલાસ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું। બધા દેવી દેવતાઓ કૈલાસ પહોંચ્યા હતા, જ્યાં માતા પાર્વતીએ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી। આ પછી માતા પાર્વતીએ બધાને ભોજન પીરસ્યું અને બધાએ ખૂબ જ ઉત્સાહથી ભોજન કર્યું। માતા પાર્વતીએ બનાવેલા ભોજન ખાઈ બધા દેવી દેવતાઓ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ ભોજન ખાધું ત્યારે તેમાં મીઠું નહોતું। માતા પાર્વતીએ વિચાર્યું કે બધા દેવી દેવતાઓ તેમના આદરમાં મીઠા વગરનું ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ્યું। પછી માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કહ્યું, મીઠા વગરના ભોજનને ઉપવાસના ભોજન સમાન માનવામાં આવે છે, તેથી તમામ દેવી દેવતાઓએ વ્રત કર્યું છે। દર વર્ષે અષાઢ સુદ 13ના દિવસે જયા પાર્વતીનું વ્રત તરીકે માનવામાં આવે છે, જેમાં મીઠાના સેવન પર વર્જિત રહેશે। ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ 5મે કન્યાઓ 7 પ્રકારના ધાન, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોખા તેમજ અક્ષત લઈ છાબડામાં માટી ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે। ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતા અષાઢી 11થી ભગવાન શંકરને યાદ કરી એ જવારાને રૂ, કંકુ, ચોખાને પૂજાપાઠ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિથી પણ જવારાની પૂજા કરવામાં આવે છે। સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે। પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવી ગોરણી જમાડી વ્રતની ઉજવણી કરાય છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।